ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો આજે 24 સપ્ટેમ્બર કપાસની બજારની વાત કરીએ તો મિત્રો આખા ગુજરાતમાં 1 લાખ મણને આવક વટાવી ગઈ છે। આજે મુખ્ય આવકવાળા એડ અને તેના ભાવ જોઈએ। સારકુંડલામાં 7,500 મણની આવક હતી, 1100 થી 1541ના ભાવ હતા। રાજકોટમાં 8,000 મણની આવક હતી, 1226 થી 1404 રૂપિયાના ભાવ હતા। અમરેલીમાં 13,000 મણની આવક હતી, 800 થી 1551ના ભાવ હતા। ત્યાર પછીનો મુખ્ય એડમાં હળવદમાં 21,000 મણની આવક હતી, 1,000 થી 1562ના ભાવ હતા। અને બોટાદમાં 30,000 મણની આવક હતી, 1,050 થી 1597ના ભાવ હતા। કપાસિયાના ભાવ જોઈએ તો 800 થી 860 હતા। સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડના 2,050 અને એવરેજ નાની મિલોના 1,680 થી 1,780 ભાવ હતા। શંકર ગાંસડી 29 mm લેન્થ અને 3.8 માઇકની ચરતાના ભાવ સ્થિર હતા, 55,300 થી 55,500। CCIનું રૂના ભાવ મંગળવારે સતત 16મા દિવસે યથાવત રાખ્યા હતા। CCIએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી વેચાતા 28 mm લેન્થવાળા રૂના ભાવ 54,500 જાળવી રાખ્યા હતા, જ્યારે મહારાષ્ટ્રના 29 mm લેન્થવાળા રૂના ભાવ 54,500 અને 30 mm લેન્થવાળા રૂના વેચાણ ભાવ 54,800 જાળવી રાખ્યા હતા। CCIનું રૂ મંગળવારે 9,400 ગાંસડી વેચાયું હતું, જેમાંથી મિલોએ 5,000 ગાંસડી ખરીદી હતી અને વેપારીઓએ 4400 ગાંસડી ખરીદી હતી। અમેરિકાના ખેતરમાંથી ચાલુ વર્ષનો 12% કપાસ વીણાઈને માર્કેટમાં આવી ચૂક્યો છે, જે ગયા વર્ષે આ સમયે 13% આવ્યો હતો અને છેલ્લા 5 વર્ષની એવરેજ 12%ની છે। અમેરિકામાં કપાસના ઊભા પાકની સ્થિતિ સતત ત્રીજા સપ્તાહે બગડી હતી। કપાસના ઊભા પાકમાંથી હાલ 44% પાકની સ્થિતિ ઉત્તમથી અતિ ઉત્તમ છે, જે અગાઉના સપ્તાહે 52%ની હતી અને તેના અગાઉના સપ્તાહે 54%ની હતી। ગત વર્ષે આ સમયે માત્ર 37% પાકની સ્થિતિ અતિ ઉત્તમ હતી। કપાસના ઊભા પાકમાંથી હાલ 18%ની સ્થિતિ ખરાબથી અતિ ખરાબ છે, અગાઉના સપ્તાહે 14%ની હતી। આમ 4% કપાસના પાકની સ્થિતિ બગડી હતી। ગત વર્ષે આ સમયે 33% પાકની સ્થિતિ ખરાબ હતી। ઇન્ટરનેશનલ માર્કેટમાં ભાવ જોઈએ તો આપણા ચંકસરના 55,500, ન્યૂયોર્ક ડિસેમ્બર વાયદાના 45,847, ચીનના નવેમ્બર વાયદાના 59,694, પાકિસ્તાનના 45,359, બ્રાઝિલના રૂના ભાવ 47,703, કોટલુક ઇન્ડેક્સના 53,899। પાછળથી આપણે એડની આવકનો ભાવ જોઈ લઈએ।